ઠેર ઠેર પ્રચાર કરવામાં આવી રહ્યો છે। આ તરફ વડોદરામાં પણ કોંગ્રેસ નેતાઓ પર રૂપિયા લઈને ટિકિટ વેચવાના આરોપ થયા છે। શહેર કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારી પર ફૂટ્યો છે કોંગ્રેસ કાર્યકરોનો ગુસ્સો। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને બિમલ શાહ કોંગ્રેસ કાર્યકરોના રોષનો ભોગ બન્યા છે। નારાજ કોંગ્રેસ કાર્યકરોએ કાર રોકીને નાણાંની લેવડ દેવડના આક્ષેપ લગાવ્યા છે। વોર્ડ નંબર 7માં મુસ્લિમ ઉમેદવારને ટિકિટ ન આપતા કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી। કાર્યકરોએ ઘેરાવ કરી આક્ષેપ કરતા પ્રભારી બિમલ શાહ અકળાયા હતા। ભાજપમાં વેચાઈ ગયા, તમે પૈસા લઈને વેચાઈ ગયા ટિકિટ ના લીધે। જવાબ માંગો, જવાબ કેમ નહીં આપે? એનું કારણ શું છે? જવાબ માંગો, જવાબ માંગો। જે કેન્ડિડેટ તમને પૈસા આપે એને ટિકિટ આપવાની, એવું એક ટિકિટ એક પેનલ નહીં ચાલે સાથમાં, એક પણ નહીં આવે तो कांग्रेसના કાર્યકરોએ રસ્તા વચ્ચે નેતાનો ઘેરાવ કરી વિરોધ કરતા કોંગ્રેસ પ્રભારી બિમલ શાહ અકળાયા હતા અને કાર્યકરોને પૂછી લીધું કે મારા પૈસા કેટલા રૂપિયા છે ખબર છે તને? હું એક્સ મિનિસ્ટર છું। તમે મુસ્તકીમ નહીં કાપી છે યાર, તમે મારી પાસે કેટલા રૂપિયા છે ખબર છે?